કે જીવન જે છે ને એ ખાવા પીવા મોજ આડેધડ ઇન્દ્રિય ભોગ કરવા માટે નથી. આ જીવન મળ્યું છે પોતાને સમજવા માટે. આપણે કોણ છીએ? સૌથી પહેલો પ્રશ્ન આપણી અંદર એ હોવો જોઈએ, હું છું કોણ? જે શરીરને આપણે માનીએ છીએ પોતાનું, આ શરીર આપણે નથી. કારણ કે તમે જોયું છે કે જ્યારે જ્યારે મૃત્યુ થાય ને, શરીરો તો આઈ પડ્યા રહે છે. કોઈ હિન્દુ હોય તો એને અગ્નિદાહ આપી દે અને બાળી દે છે, કોઈ મુસ્લિમ છે તો દફનાવી દે છે, કોઈ પારસી છે તો પશુઓને ખવડાવી દે છે. વિધિ બધાની અલગ અલગ હોઈ શકે, પણ શરીર તો અહીંયા રહે છે, અહીંયા નષ્ટ થાય. એનો અર્થ એ છે કે શરીર આપણે નથી. કોઈનું મૃત્યુ થયું હોય ને આપણે ત્યાં જઈએ, પૂછીએ શું થયું છે, બોલે આ ભાઈ વયા ગયા. તો કે ભાઈ ભાઈ તો અહીં હોતા છે, અહીં સામે. એ નહીં, એની અંદર જે ઓરિજિનલ અસલી જે તત્વ હતું ને એ નીકળી ગયું છે. એ તત્વ શું છે? ભગવદ્ ગીતા કહે છે એ આત્મા છે, જે આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. આ શરીર તો આપણે માની લીધું છે. જેવી રીતે કોઈ વ્યક્તિ કપડાં પહેરે ને માની લે હું જ કપડાં છું, તો એવા વ્યક્તિને શું કહેશો તમે? કોઈ વ્યક્તિને જઈને પૂછો, ભાઈ તમે કોણ? તા કે હું કોટ. એને કોટ પહેર્યો હોય ને આપણને એમ કે ભાઈ હું કોટ છું, તો એને શું કહેશો તમે? ગાંડો છે, એને મૂર્ખ છે. પોતાને કોટ કહે છે, આ થોડી કોટ છે. નથી. એમ આ ગાંડ પણ અત્યારે દુનિયામાં 99.99% લોકોમાં છે. કયું? પોતાને શરીર માનવાનું છે, દેહાત્મ બુદ્ધિ છે. દેહને આત્મા માને છે. આત્મા માને હું. આ શરીરને હું માની લેવું ને, આ મોટામાં મોટી ભૂલ છે આપણી. શરીર નથી આપણે. અને આ પ્રેક્ટિકલ રૂપમાં આપણે અનુભવ્યું છે કે મૃત્યુ સમયે શરીરો આઈનાને છૂટે છે. આપણે જોયું છે, અને છતાં માનવા તૈયાર નથી. હું આ શરીર નથી. શરીરની અંદર રહેવા વાળો જે આત્મા છે ને, એ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. પણ જો પહેલા તો આપણને આ જાણકારી નથી આપણા સ્વરૂપના વિષયમાં, અને બીજું કે આવા વાળા મૃત્યુ ઉપર આપણો ફોકસ નથી, અને એટલા માટે મૃત્યુની કોઈ તૈયારી નથી આપણી પાસે. આ બધા જે આડાવાળા કામ આપણે કરીએ છીએ ને, નહીં ખાવાનું ખાવાનું, નહીં કરવાના કામ કરવાના, અને સ્વતંત્રમાં જે મનમાં વિચાર આવ્યો એ જ સાચું છે એવું માની અને જે ઉટપટાંગ કાર્યો આપણે શરૂ કર્યા છે, જે અહીંયા કાંઈ પણ થોડી વાત તમે કહો તો હું આ નથી માનતો ને તે નથી માનતો, આ બાના નહીં હાલે ભાઈ. તમે શું માનો છો કે નથી માનતા એની કોઈ જ વેલ્યુ નથી. એટલા માટે અભિમાનમાંથી બહાર નીકળો. મને બહુ ખબર પડે છે, હું બહુ જાણું છું, આજે ખોટો વહેમ ઘૂસી ગયો છે ને આપણા મનમાં, આમાંથી બહાર નીકળો. કોઈ પણ વાત આવે એટલે હું નથી માનતો. ભાઈ તમે કાલે એમ કહો ભારતના પ્રધાનમંત્રી મોદીજી હું નથી માનતો, તે મોદીજી સીટ છોડી દે હે? તમે આ બૂમા બૂમ કરે ઘણા બાંધે. સોસાયટીમાં આપણે જોતા હોય, હમણાં ચૂંટણી આવશે ને જોવો ધડાધડી ચાલુ થઈ. હમણાં ચૂંટણીનો માલ કોઈને કાંઈ લેવા દેવાનો હોય, કાંઈ લેવા દેવા નથી. પણ આ ચૂંટણી એવી મગજમાં કરી જાય, પેલા નેતા ભલે હારે બેહીને બધા જલસા કરતા હોય, પણ આવડા શું કરે ખબર? પછી આ કોઈ દે 20 વર્ષ સમાધાન ન કરે. આવું કંઈક સત્સંગ બની જઈને આપણે પૂછ્યું કે આને ડખો શું છે? ત્યાં કે ઓલું ચૂંટણી વખતે કંઈક લોચો થયેલો ને તે બોલતા નથી. પણ ઓલ્યા બે હારે બેઠા જ નહીં, જેની હાટું તમે બાંધો જોઈએ. અજ્ઞાન જોવો માણસનું. તમે કોઈક બીજેપીને માનતું હોય ને, તો કોંગ્રેસ વાળો એને એમ કે અંધભક્ત છે. અને અમારી જેમ વ્યાસપીઠ ઉપર બેઠા હોય જો બીજેપીનું નામ લીધું ને, બધા મોદીના ચેલા છે એ ક્યાં તરત સીધું ટાઇટલ મારે. ભાઈ અમે ભારતના નાગરિક છીએ કે નથી? ભારતના નાગરિક છીએ ને? વોટ આપવાનો અધિકાર અમને છે કે નથી? તો અમારી ચોઈસ છે ભાઈ. અમારે મોદીને માનવા મોદીને માનીએ, બીજાને માનવા. તમને શું તકલીફ છે આમ? તો આપણે જો કથામાં ક્યાંક બીજેપીનું નામ લીધું, આ બીજેપીના પ્રચારકો છે બધા, એજન્ટ. નવું નામ શું કે? એજન્ટ. ભાઈ તમને કેજરીવાલ ગમે એ તમારી બુદ્ધિનો વિષય છે, તમે ન્યા વોટિંગ કરો. કોણે ના પાડી? ભાઈ સ્વતંત્રતા છે આમાં. તમને રાહુલ ગાંધી ગમતા હોય તમે એને વોટિંગ કરો. ભાઈ બધાની પોતપોતાની માન્યતા છે. પણ ઓલો આને અંધભક્ત કે, પાછા બીજેપી વાળાને પૂછો, કોંગ્રેસ વાળા, એ ચમચા છે. એ કે નામ જોવો તમે બધાને.
હે ને? ઓલા અંધભક્ત છે, આ ચમચાઓ છે. અને ઓલા હાવણા વાળાનું તો કાંઈ ખબર જ નથી, એનું તો હું નામ કાંઈ ટાઇટલ આવ્યું નથી હજી. અને આની જે કાંઈ ડિસ્કશનો ચાલશે, જે કાંઈ ચર્ચાઓ ચાલશે, ભલે ચૂંટણી પતી જાય બધું, પણ મને એક વસ્તુ એ કહો, તમને શું ફાયદો છે આમાંથી? હાલો, કોઈ પણ સરકાર આવશે, એ બધું રિઝલ્ટ એક અલગ વાત છે, પણ તમે જે 4-5 મહિના બેહીન સોસાયટીમાં ગ્રાઉન્ડમાં ડિસ્કશન ચર્ચાઓના બધું કરશો, શું ફાયદો થાય આનો? તમે કહેશો નહીં ડેવલપમેન્ટ થશે, આ થાય તે. ગમે એટલી સરકારો બદલી, આજ જ પ્રોબ્લેમ સુલટ્યા જ ભાઈ કોઈને? કાંઈ સોલ્યુશન થયું નથી. છતાં એવા નેતાઓની ગેરંટીમાં વિશ્વાસ કરીને પાછા વોટ આપવા દોડ્યા જાય. નંજન ખબર ઓલા કે ઓલા એ કામ આ વખતે બદલી નાખો, કે આ ભાઈ આવશે ને કામ કરજે, એ આના માથાનો નીકળે પાછું. તો એમ થાય સારું, આન કરતા ઓલો હતો એ સારો હતો એ, હે ને? આ પ્રોબ્લેમ દેહાત્મ બુદ્ધિના સ્તર ઉપર વ્યક્તિના વિચારો આવા હોય, પણ આનાથી થોડાક ઉપર ઉઠો ને તો આમાં પોતાનું આત્મકલ્યાણ દેખાય કે આજે બધું કરી રહ્યા છે ને આ બધું વાસ્તવમાં ટાઈમ પાસ છે. સરકાર ચાહે કોઈની પણ બનાવો, તમારા પ્રોબ્લેમ ક્યારેય સુલટવાના નથી. આ યાદ રાખજો. કેમ? કારણ કે કળિયુગમાં પ્રાય મોટા ભાગે નેતાઓ ચોર છે બધા જ, પક્ષ ભલે ગમે એ હોય. અમુક ખારા લોકોને બાદ કરો તો મોટા ભાગે ચોર છે બધા, અને એને ચૂંટવા વાળા તે ઈ છે. અમુક ચોર ભેગા થઈને એક ચોરને નેતા બનાવે, આપણું કલ્યાણ થશે. આમાં નથી. અસલી કલ્યાણ જીવોનું જે છે ને ભગવાનના ભજનમાં છે, ભગવાનની ભક્તિમાં છે. અને આ વિચાર ગમતો નથી. તમે વિચારો કે કોઈ પણ તમે આ બધો બદલાવ જે ચાહો છો, પાછા તમે જ્યારે રિટર્ન અહીંયા આવવાના છો, સમસ્યાની આ જ રહેવાની છે. સમજી લો, ભૌતિક જગતના વિષયમાં ગીતા કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત કેવું છે? દુઃખાલય છે. આ ગીતામાં ક્લિયર કૃષ્ણ કહે છે આ જગત દુઃખાલય, અહીંયા સુખ નથી ભાઈ. જેણે આ જગત બનાવ્યું છે ને, આ જગતને બનાવવા વાળો જે વ્યક્તિ છે ને, એ કહે છે કે અહીંયા સુખ નથી. તો આ બધા દોડ્યા છે, લ્યો મળી જ જાય કે આપણને, આપણે સુખી થઈ જા હોય. હવે સુખ અહીં છે જ નહીં ભાઈ, તો ક્યાંથી મળવાનું? જે વસ્તુ જ્યાં છે નહીં, તમે એની વાહે પડ્યા છો. તમે કહો ના પ્રભુજી સુખ તો મળે છે થોડું. કેવું સુખ છે? તમે રાત દિવસ મહેનત કરો છો, નોકરી કરો છો, બિઝનેસ કરો છો, અને જીવનમાં બહુ મહેનત કરીને પૂછે કે શું એચિવમેન્ટ કર્યું? બોલે એક ફ્લેટ થયો ઘરનો ખાલી. કે આપણે આખી જિંદગીની મહેનત શું છે? એક ફ્લેટ ઘરનો થયો. અને એ બનાવવામાં એટલો ટાઈમ નીકળી ગયો કે જેણે કર્યો છે ને એ જ પાછો રહેવા નહીં પામે, એ તો 10-20 વર્ષ નીકળી જાય પાછો. માનો કોઈ ઘરના વડીલ છે, એણે બહુ મહેનત કરી ઘર બનાવવા માટે, અને ઘર બની રહ્યું તો વડીલ નીકળી ગયા. પાછળનું પરિવાર જે છે એમાં રહે શું? તો એને થાય ના ના મારું પરિવાર છે ને, ભલે રહેવા વાળા મારા છે, પણ તમારા જીવનનું એચિવમેન્ટ શું છે? ખાલી એક ફ્લેટ. આ સખત મહેનતનું પરિણામ. આત્મકલ્યાણ ક્યાં છે? તમારા પોતાના માટે તમે શું કર્યું છે? કાંઈ નથી. એનો મતલબ એવો નથી કે આ કરવું, પણ આ બધી વસ્તુઓને આપણે લક્ષ્ય બનાવ્યું છે કે એક ઘર જો મને મળી ગયું ને તો હું સુખી થઈ જઈશ. તો માની લો ક્યારેક આ સ્વપ્ન જલ્દી પૂરું થઈ જાય. કોઈને ઘર મળે અને ઘરમાં પછી પરિવાર સાથે રહેવા જાય, અને પછી પરિવારમાં જ્યારે ઝઘડાઓ શરૂ થાય ને ત્યારે એમ થાય કે લ્યો આ તો એક પ્રોબ્લેમ સુલટ્યો ને આ બીજો ચાલુ થયો. પછી ઝઘડાઓ સુલટાવામાં જિંદગી પૂરી થઈ જાય છે. એક તો નાનું એવું જીવન છે આ 60-70 વર્ષનું, અને એમાં પણ આપણને ખબર નથી કે જીવનમાં કરવાનું શું. કેમ? આ જગત દુઃખાલય, જેટલો સુખી થવાનો પ્રયાસ કરશો ને એટલા દુઃખી થવાના છો. આ સિસ્ટમ છે અહીંની. અને તોય આપણે રાત દિવસ સુખના ખોજ માટે પ્રયત્નો ચાલુ રાખીએ છીએ કે ના ના એક દિવસ હું સુખી થઈ જઈશ, એક દિવસ મને સુખ મળશે. એવી આશામાં વ્યક્તિ ભયાનક પ્રયાસ કરે છે. અને જો કુટુંબ પાલનનો આ પ્રયાસ કેવો છે ખબર? વ્યક્તિ કોઈ પાપ કરતા પણ વિચાર નથી કરતો.
તમે ઓલી કથા સાંભળી છે ને મૃગારી અને નારદજીની. નારદ મુનિ જ્યારે મૃગારીને મળ્યા ને તો મૃગારી નામનો એ જે શિકારી છે એ શું કરતો, પશુઓને મારતો. પશુઓને મારે અને અડધા મારે, હાવ નો મારી નાખે, અડધા મારે એટલે આમ તરફડતા હોય ને પશુઓ. તો એક દિવસ એ રસ્તે નીકળ્યા નારદજી. નારદજી મૃગારીને કીધું આ શું કરે છે? બોલે ધંધો છે, ખાનદાની ધંધો છે. કેમ? અરે કે અમારે પશુઓને મારવો એ અમારો ખાનદાની બિઝનેસ છે. પણ નારદજી કે મારવા હોય તો આખા મારી નાખ ને, આમ તું અડધા મારે છો ને અડધા તું આ અધમુવા કરે છો ને આટલું તરફડે, મજા આવે છે કે જો. નારદજીને થયું મનુષ્યતાની હદ વટાવી ચૂક્યો છે આ માણસ, આની ઉપર કઈક કૃપા તો કરવી જોઈએ. નારદજીએ કીધું તને ખબર છે આ જે તું કરે છો ને આનું પાપ લાગશે તને. બોલે ઈ પાપ એટલે હું? ઈ કે વાનગી ખબર નથી, બિચારો ઈ સત્સંગમાં તો ગયો નહીં હોય. પાપ કોને કહેવાય? કે બોલે આ જે કર્મ કર્યું છે ને આનો દંડ ભોગવવો પડશે તારે. આ તું જેમ આને મારે છો ને ભવિષ્યમાં ઈ તને મારશે આ રીતે. બોલે બાવા આ બધી વાત રહેવા દે. નારદજી કે ખોટું નથી, સત્ય વચન છે, આ ભોગવવું પડશે તારે. તો કે હું શું કામ ભોગવું? હું તો મારા પરિવાર માટે કરું છું, મારા પરિવારના પાલન પોષણ માટે કરું છું. આજે આપણે કોઈને કહીએ તમે પાપ કરવા દો, અરે ભાઈ પરિવાર ચલાવવું છે ને, પાપ તો કરવું પડે. ઠીક છે નારદજી કે તો તું ટેન્શન લેમાં, તારે પાપ કરવું છે ને એક કામ કર, પેલા ઘરે જઈને પૂછ, જેની હાટું આ પાપ કરે છો ને એને જઈને પૂછ એકવાર, આમાં કાંઈ પાર્ટનરશિપ લેવાના છે, કાંઈક હિસ્સો ખરો તમારો? હમણાં પૂછીને આવ. અચ્છા સાધુ ઈ કે ચતુર બહુ હોય, એમ કહીને ભાગી જવું છે મને ઘરે મોકલીને, હું ઘરે જાઉં તમે અહીંથી પછી નીકળો. નારદજીને બાંધી દીધા ઝાડા રે. નારદજીને બાંધી આઈના રહેજો, જ્યાં સુધી પૂછીને ન આવું પાછો ત્યાં. નારદજીને વૃક્ષ સાથે બાંધી અને મૃગારી ઘરે ગયો. ઘરે જઈને સૌથી પહેલા માતાને પૂછ્યું કે માતા, હું આજે પશુઓને મારીને લાવું છું અને આ પાપ જે હું કરું છું આમાં તમારો કઈ હિસ્સો ખરો? માતા કે અમારો શું કામ હોય, એને અમારું પાલન કરવું તારું કર્તવ્ય છે. પિતાને પૂછ્યું. પિતા કે મારું પાલન તો પુત્ર જ કરે ને, તું અમારું પાલન કરે છો, આમાં અમારે પાપમાં ભાગ લેવાની ક્યાં જરૂર છે? થોડોક ઝટકો લાગ્યો એને કે હારું આના માટે મેં કર્યું છે, આ તો એ કઈ પાર્ટનરશિપ લેવા તૈયાર નથી, મા બાપ છે તોય. એને થયું માતા પિતાએ ભલે નથી, પત્નીને જઈને પૂછવા જોઈએ, કારણ કે એ તો પ્રેમ કરે છે મને, વિશેષ પત્ની અર્ધાંગીની છે, આ હા પાડશે કદાચ. ગયો પત્ની પાસે, એને કીધું પ્રિય એક વાત કહું, આજે પૂછવું છે મારે. શું? બોલે આ હું જે બિઝનેસ કરું છું, જે ધંધો મારો જે છે, આ પશુઓને મારીને લાવવાનું ના તમારા પરિવારનું પાલન કરું છું, તારું પાલન કરું છું, તો આનું મને જે પાપ લાગે છે આમાં તારી કઈ હિસ્સેદારી ખરી, કઈ પાર્ટનરશિપ ખરી આમાં? તો સ્ત્રીએ કીધું હવે તમે પાવણીને લાવ્યા છો, પાલન કરવું તમારી જવાબદારી છે, આમાં પાર્ટનરશિપ શું હોય કે હાલે. ઓલાને બીજો ઝટકો લગ્યો 200 વોલ્ટનો મોટો. હે એ કે હું તો માનતો હતો કે આ બધા મારા છે ને એની હાટો હું કરું છું આ બધું પાપ, આ તો કોઈ ભાગીદારી લેવા તૈયાર નથી કે. પત્નીને કીધું હાવ, એ કે એમાં શું હોય, તમે પરણ્યા છો, તમે પાલન કરો, આમાં કઈ નવું થોડું, આખું ગામ ઈ જ કરે છે. બિચારો રિટર્ન થતો હતો ને ત્યાં એના બાળકો આવ્યા. બાળકોને પૂછ્યું એટલે આ બધા તો પાર્ટનરશિપમાં ના પાડે, તમારો શું વિચાર છે, તમારા પાર્ટનરશિપ? એ કે પેદા કર્યા પાલવો, આમાં શું નવું છે? લે હવે તો ઓલાનું મગજ ફાટી ગયો. જો મહાપુરુષોની આત્મજ્ઞાન આપવાની એક ટેકનિક જુદી હોય છે. આ ઘરનો જે એક્સપિરિયન્સ લીધો ને મૃગારીએ, આ એક્સપિરિયન્સનું પરિણામ એ આવ્યું કે મૃગારી જ્યારે આવ્યો નારદ મુનિ આવીને સીધો દંડવત કરે નારદજીને, એને ચરણમાં પડી ગયો. આજ તમે મારી આંખ ખોલી નાખી, આજ સુધી મેં પાપ કર્યું છે એ પરિવાર માટે, પણ પરિવાર તો હિસ્સો લેવા તૈયાર નથી. અને આપણી સ્થિતિ જો એમ, આપણે પણ એ જ સારું ખરાબ જે કાંઈ કર્મ કરીએ છીએ કોના માટે કરીએ છીએ? પરિવાર માટે કરીએ છીએ. અને ક્યારેક ક્યારેક તો વ્યક્તિ એટલું મોટું રિસ્ક લઈ લે છે કે પરિવાર માટે પોતાના પ્રાણ જાય એવી સ્થિતિ પણ આવે ને તો પણ વ્યક્તિ આ પ્રયાસ કરે છે.
તમે જો એક ચોર, કોઈ ચોર જ્યારે ચોરી કરવા જાય છે તો એ ચોરને ખબર છે કે જો હું પકડાઈ ગયો તો લોકો મારી મારી નધમુઓ કરી નાખશે. ચોર જાણે છે ને અહીંયા દંડ આવશે. અને તમે જોયું છે સુરતમાં હવે ત્યાં નથી બનતું, બાકી પહેલા તો આવું બહુ હતું, ચોર પકડે નાખી સોસાયટી વાળા મારે, એવો મારે. અને મેં નજરે જોયેલું છે કે ક્યારેક ક્યારેક એ મારના કારણે વ્યક્તિ નાન્યાન મરી જાય છે, એનું મૃત્યુ થઈ જાય. તો આપણને એક વિચાર આવે કે હારું 100, 200, 500 રૂપિયાની ચોરી અને સામે જીવનું જોખમ છે, તો વ્યક્તિ આ જોખમ લે શું કામ? આનું કારણ શું છે? બોલે પરિવારનું પાલન. હે ને, જે પરિવાર માટે રિસ્ક લીધું, જેમાં પ્રાણ જવાનો ભય છે, છતાં વ્યક્તિ આ કદમ ઉઠાવે છે. વિચાર કર, આ છે આસક્તિ, એટેચમેન્ટ જે ફેમિલી સાથેનો છે. અને નારદજીએ આને ઉપદેશ આપ્યો અને એવો ઉપદેશ એને સમજમાં આવ્યો કે મારા કરેલા કર્મનું પરિણામ મારે જ ભોગવવાનું છે. આમાં બીજા કોઈની હિસ્સેદારી આવે એમ નથી, આમાં કોઈની પાર્ટનરશિપ આવે એમ નથી. નારદજીને કીધું તમે મારા ગુરુ છો, તમે મને ક્ષમા કરો, મેં તમારી હારે આવું વર્તન કર્યું, પણ તમે આજ મારી આંખ ખોલી નાખી છે. નારદજી કે મેં તારી આંખ ખોલી, પહેલા તું મને તો ખોલ. બાંધી દીધો છે અહીંયા ઝાડા રે, શરણાગત તો થઈ ગયો, ભૂલી ગયો ગુરુજીને છોડવાનું તે. નારદજીને મુક્ત કર્યા જુઓ. અને આ આપણા જીવનમાં પણ થાય છે. આપણે પરિવારમાં રહેતા હોય ને ઘણી વાર પત્ની અને બાળકો છે ને એવા બગડે ને ત્યારે આપણને એમ થાય કે હારું આની હારે હું કામ રહેવી છે આપણે. થોડીક અવસ્થામાં અધવચ્ચે આપણે પહોંચ્યા હોય ને ત્યારે કે તમે અમારે હાટું કર્યું હું કે. અને આ પ્રશ્ન જ્યારે કોઈ પૂછે ને ત્યારે તો ઓલાને એમ થાય કે આનું શું કરવાના, ગળા દબાઈ દઈ કે. એટલે રોજ સવારે 8 વાગે નીકળી જાય, રાતે 8 વાગે આવી, 12 કલાક મહેનત કરી, આ કોની હાટું કરી છે? એ જ પત્ની અને બાળકો માટે ને. તોય પાછા હું તમે અમારી હાટું કર્યું હોય. તારું આ તમારી હાટું જિંદગી આપી દીધી, નકર તો ન બેહીને ભજન કરતા હોત, અમારો ઉદ્ધાર કરતા હોત. તમે હારે છો એમાં જ હલવાણા છીએ. તોય પાછા પૂછે અમારી હાટું કર્યું હું તમે. તિરસ્કાર કરે. તમે પછી ઓલો બિચારો સામે જવાબ આપે કે મેં આ કર્યું જ ખરું, આ એક ઘર બનાવી દીધું, આ તમને સુવિધા આપી, હવે એમાં શું કર્યું? બાજુવાળાને જોવો, કાર લીધી ને મોબાઈલ મોટા, કેટલું જલસાવાળું જીવન, અને અહીંયા તાણીમાં જિંદગી કાઢી. તમે કમાવા વ્યાજ આવે, તાણીમાં ન રહેવું હોય તો નહીં. પણ આવા કટુ વચનો આવે અને ક્યારેક ક્યારેક પછી લડાઈ થઈ જાય પતિ પત્નીની, અને હવારે બાંધ્યા હોય ને તો આપણને એમ થાય આ બંદો પાછો નહીં આવે હવે. પણ વળી હાંજ પડે એના ઘરે પાછો ધોયેલા મોળા જેમ આવે પાછો. જ્યાંથી એટલું અપમાન થયું છે, જ્યાં એટલો તિરસ્કાર થયો છે, પાછો હાંજે રિટર્ન નાન્યા. આપણને એમ થાય કે સારું આટલું સાંભળ્યા પછી કોઈ સાહસ કરે નહીં રિટર્ન જવાનું, પણ આવ્યો કેમ? આસક્તિ. શેની આસક્તિ છે? ભોગ. સ્ત્રી અને બાળકના ભોગની જે આસક્તિ છે ને, આટલો તિરસ્કાર અપમાન સહન કરીને પાછો નાન્યાને જ રિટર્ન થાય છે માણા. કોઈ અપમાન ફિલિંગ નથી કરતા અંદર. ક્યારું આવો તિરસ્કાર કરી ઘરે પાછું જવું, પગ ઉપડે કેમ, પણ પાછું રિટર્ન થાય. વળી બીજા દિવસે પત્ની કંઈક બે હારા શબ્દો કે સમાધાન થઈ જાય ઘડી. વળી અઠવાડિયું જાય ઝઘડો થાય તેમ થાય સાંજે હવે ઘરે જ જવું જ નથી પાછું, વળી ઓફિસે છૂટે પાછો નાન્યા. બાકી એકવાર પત્નીએ કહી દીધો મૃગારીની જેમ જોઈ લો કે ભાઈ અમારી પાર્ટનરશિપ નથી, મૃગારી કે તો આપણી પાર્ટનરશિપ પૂરી આજથી. એક ક્ષણમાં ત્યાગ કરી દીધો ઘરનો. સાહસ આપણે કરીને ને કરતાય નહીં પાછા. ના કરી કે આ ક્યાંથી શીખીને આવ્યા તમે? કે સત્સંગમાં ગયા હતા. જો અધૂરું જ્ઞાન બહુ ખતરનાક છે. એટલે છે ને પૂરું સાંભળો, પૂરું સમજો ને પછી એપ્લાય કરો. હા ન કરો એટલે કે આ પત્ની માનતી નથી, હાલો ભાગી જાવ. હે ને આડો ડખા થઈ જાય પછી લોચો થઈ જાય. આપણે થોડુંક વિચારવું જોઈએ ને. ભલે મૃગારી જેટલું સાહસ નથી આપણી અંદર કે આપણે કરીએ, પણ એક વિચાર જે છે આત્મકલ્યાણનો, પોતાના કલ્યાણનો, એ તો વિચારવું પડે ને. કે જે પત્ની, પરિવાર, સમાજ, રાષ્ટ્ર જેના માટે તમે જીવો છો, પણ તમારું શું છે? માનો આ બધા માટે તમે જીવા,
પરિવાર માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે. પણ મૃત્યુ સમય આમાંથી કામ કોણ લાગશે? આપણા મરવાનો સમય આવે ને, આખું જ પરિવાર આમ આમ ઊભું હોય આપણી બાજુમાં, બધા પત્ની હોય, પુત્ર હોય, પુત્રવધુ હોય, દીકરી હોય, જમાઈ હોય, એના દીકરાઓ હોય, બધા જ હોય, અને આપણે બહુ પીડાતા હોઈએ, આપણી અંદર ખૂબ પીડા થતી હોય, અને બધા જોતા હોય આપણને કે હવે આમ પછી પ્રાર્થના કરે કે હવે આનો જીવ વયો જાય તો સારું જલ્દી એમ. કારણ કે દુઃખ હોય ને એ એને ન જોવાતું હોય ને એને એમ હોય કે આ જાય પછી સેવામાંથી મુક્તિ મળે. મોટું દુઃખ તો એનું હોય કે હારા રહે ત્યાં હું સેવા કરવી પડે છે. આપણે ફરવા જવું રવિવારે એના સેજ જવાતું નથી. આ ઘણા એવા છો, આ તમને અત્યારે હસવું આવે છે, રિયાલિટી આ જ છે અત્યારના સમયની. કોઈ પથારીવશ પડ્યા હોય પ્રાર્થના કરે પ્રભુ આને જલ્દી ઉઠાઈ લ્યો. એ એટલા હાટું નહીં કે એની દુઃખમાંથી મુક્તિ થઈ જાય, એટલા માટે આ ઓલા ભોગમાં જે સ્પીડ બ્રેકર આવે છે ને એ જલ્દી નીકળી જાય. કારણ કે ઘરે હોય સેવા કરવી પડે, પિક્ચર જોવા જવું છે, ફરવા જવું છે, આ બધામાં બાધા આવે એમ. એટલે મુક્તિ જાય ભગવાનને કે આને લેને જલ્દી ભાઈ. અને ઓલાને એમ થતું કે ઓહો મારા પરિવારને મારી કેટલી ચિંતા છે. કોઈ ચિંતા નથી ભાઈ, એને તમે જાહો ને પછી બધા જલસા જ કરવાના છે. તમને એમ છે કે આ મારું પરિવાર છે ને એના માટે હું જીવો છું. એકવાર મરીને તો જોવો પછી ખબર પડે. એને બહુ હારામાં હારું ફેમિલી હોય તો 12 દી યાદ કરશે, અને 13મા દીએ પાછા લાડવા જ ખાવાના છે. હા એને જેના માટે જીવ્યા છો ને, તમે એકવાર કલ્પના કરી જુઓ. હમણાં ઘરે જઈને રાતે હોઈ જાવ ને, હુતા હુતા વિચાર કરો કે આપણું મૃત્યુ થઈ ગયું હોય તો આપણું પરિવાર કરે શું? એને જે આપણા બહુ નિકટના મિત્રો હતા, પ્રેમીઓ, એ શું કરે છે આપણા માટે? આપણી પત્ની, આપણા પુત્રો, આપણા સ્વજન શું કરી રહ્યા? 2-4 દિવસ શોક મનાવશે, 12 દિવસ સુધી બેસણું રાખશે, 13મા દિવસે લાડવા ખાય ને 14મા દિવસે પોતપોતાના રસ્તે જશે. બોલે કે વયા ગયા હું કાયમ અમારે બેઠા રહેવું. કે તમે આખું જીવન જેને આપો છો એ તમારા મૃત્યુ પછી તમને કેવલ 12 દિવસ આપવાના છે. હારા હોય તો, બાકી તો કે 4 મૂન 5 મૂન 7 મૂન પતાવો આને. કે ટાઈમ ક્યાં છે આની વાહે? આ જ વેલ્યુ છે આપણી. કોઈને એમ હોય ને કે હું બહુ મહત્વપૂર્ણ માણસ છું, ભૂલી જાઓ આપણી વેલ્યુ કેટલી. 15 દિવસ ઘરેથી કોઈને કીધા વગર નીકળી જાઓ અને પછી ઘરનું વાતાવરણ જોઈ લો એટલે ખબર પડે. 1 વર્ષ માટે હિમાલયમાં વયા જાવ, વર્ષ પછી પાછું રિટર્ન આવવાનું, આખું ઘર જલસા જ કરતું હોય. હા એ કે એ વયા ગયા એની વાહે થોડું રોતા બેહવાનું છે. કે આ દશા છે અત્યારે, અને આ રિયાલિટી પણ છે. એટલે જીવન મળ્યું છે ભગવાનનું ભજન કરવા માટે, આપણું આત્મકલ્યાણ કરવા માટે. અને એ જીવનને જો આ રીતે આપણે વ્યર્થ ગુમાવીએ છીએ ને તો સમજી લો આપણાથી વધારે મૂર્ખ વ્યક્તિ આ જગતમાં બીજું કોઈ નથી. જે બહુ ભ્રમમાં જીવી રહ્યા છે, આ હું અને મારાનું જે એટેચમેન્ટ જે થયું છે ને, આ દેહ હું છું અને આના સંબંધીઓ મારા છે, આ આસક્તિ આપણને એવી હલવાડવાની છે કે અનંત અનંત જન્મો સુધી ફરીથી મનુષ્ય બનવાનો ચાન્સ નહીં મળવા દે. આ કામ મનુષ્ય આપણે આટલા માટે નથી બન્યા. આ ખાવા પીવા ઊંઘવાનું તો પશુઓને પ્રાપ્ત થાય છે. રોડે રખડતા કૂતરા છે ને એ ભૂખ્યા નથી મરતા. કોરોના આવ્યો, પાણી આવ્યું, સુરતમાં કેટલી દુર્ઘટનાઓ થઈ, પશુ મરી ગયા બધા છે ને. ચાલો ભાઈ પાણી આવ્યું, સુરત કૂતરાથી ખાલી થઈ ગયું, થયું એવું ક્યારે નથી. આજે પશુઓ જીવે છે, અને જે મનુષ્યને ભોગ પ્રાપ્ત છે ને પશુઓને પણ મળે છે. કોઈ અંતર નથી, બે પોતપોતાના લેવલમાં આનંદ ભોગવે છે. પણ આ જીવનનો અસલી ઉદ્દેશ્ય જે છે ને એ ભગવાનની ભક્તિ છે, ભજન છે. અને ગીતામાં ભગવાન એ જ કહે છે, અર્જુન મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. અર્જુન તું તારું મન મને સમર્પિત કરી દે. મન મના, તારા મનને મારામાં લગાવી દે. ભવ મદ ભક્ત, તું મારો ભક્ત બન. મધ્યાજી મામ નમસ્કુરુ, મધ્ય તું મારી પૂજા કર, મને નમસ્કાર કર. અર્જુન આ રીતે જો તું મારી ભક્તિ કરીશ ને તો તું સર્વ પાપોથી મુક્ત થઈ અને મને પ્રાપ્ત કરીશ. તો જો એક પ્રશ્ન થાય કે ગીતામાં કૃષ્ણએ કહી દીધું કે ભાઈ તમે ભજન કરો, ભક્તિ કરો,
18.66 18મા અધ્યાયનો 66 નંબર શ્લોક ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું બધા ધર્મોનો ત્યાગ કર, મારી શરણમાં આવ. તો અર્જુન કે તમારી શરણમાં આવવાથી શું થશે? અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. અર્જુન આ બધા પાપથી તને મુક્ત કરી દઈશ. આ જન્મ મરણના પ્રવાહથી તું મુક્ત થઈ જઈશ. કોઈ દુઃખ નહીં રહે, કોઈ સમસ્યાઓ નહીં રહે. અચ્છા, ભગવાનને શરણાગત કોઈ થઈ જાય, ભક્તિ કરે, તો ભક્તિ કરવાથી એને પ્રાપ્ત શું થાય? આ એક મહત્વપૂર્ણ વિચાર છે. લોકો કહે છે ભાઈ ભક્તિ તો કરીએ આપણે ભગવાનની, પણ એનો ફાયદો શું છે? તો જો ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે, યાંતિ દેવ વ્રતા દેવાન, અધ્યાય 9 શ્લોક ક્રમાંક 25. જે લોકો આ સંસારમાં દેવી દેવતાઓની પૂજા કરે છે એ દેવતાઓને પ્રાપ્ત કરે છે. જે માનતા હોય ને દેવી દેવતાઓને, તો ભગવાન કહે યાંતિ દેવ વ્રતા દેવાન, દેવતાઓની પૂજા કરશો તો દેવતાઓના લોકને પામશો. અચ્છા, પિતૃન યાંતિ પિતૃવ્રતા, કોઈ પિતૃઓની ઉપાસના કરે છે તો એ પિતૃઓના લોકને પ્રાપ્ત થશે. ભૂતાની યાંતિ ભૂતેજ્યા, અને જે ભૂતની ઉપાસના કરે છે તો એ ભૂતને પામશે. પણ યાંતિ મધ્યાજીનો અપી મામ, પણ કહે છે હે અર્જુન, જે મારી પૂજા કરે છે, જે મને પૂજવા વાળા લોકો છે, મામ, એ મને પામે છે. તો તમે કહેશો આમાં વાંધો શું છે? જે જેને માને એ એને પામે. શ્લોક તો એ જ કહે છે ને ક્લિયર. દેવતાઓને માનશો તો દેવતાઓને પામશો, પિતૃઓને માનશો તો પિતૃઓને પામશો, ભૂતને માનશો તો ભૂતને પામશો. અને ભગવાન કહે છે મને માનશો, મારી પૂજા કરશો તો મને પામવાના છો. તો એક પ્રશ્ન આમાં એ છે કે આ બધાને પામવામાં ડિફરન્ટ શું છે? આમાં જે કૃષ્ણ બતાવી રહ્યા છે, તો સૌથી પહેલા જે કહે છે યાંતિ દેવ વ્રતા દેવાન. માની લો કોઈ વ્યક્તિ દેવતાઓની પૂજા કરી, દેવતાઓની ઉપાસના કરી અને અહીંયાથી સ્વર્ગલોકમાં પહોંચ્યો. દેવતાઓનું સ્થાન સ્વર્ગલોક છે ને, સ્વર્ગમાં દેવતાઓ રહે છે. તો સ્વર્ગલોક સુધી પહોંચી ગયો, પણ ત્યાં તકલીફ એ છે, સ્વર્ગમાં જવું કેવું છે ખબર? માની લો આપણે અહીંથી સિમલા મનાલી ફરવા ગયા, 1 લાખ રૂપિયા ખીચામાં નાખ્યા, અહીંથી આપણે નીકળ્યા, ભાઈ આપણે ફરવા જવું છે, અને આપણે પહોંચી ગયા મનાલી. હવે ત્યાં જઈને 1 લાખ રૂપિયા વાપરી નાખ્યા. ટિકિટ તો રિટર્ન લઈને ગયા હોય, પણ જે 1 લાખ રૂપિયા લઈને ગયા હતા એ 1 લાખ રૂપિયા વાપરી નાખ્યા. એટલે ન્યા જેવું બેલેન્સ પૂરું થયું એટલે પછી શું કરવું પડે? ને પાછું ભાગવું પડે. ન્યા આપણને કોઈ રાખે નહીં, પૈસા ન હોય કોણ રાખે ભાઈ? બેલેન્સ પતી ગયું તો પછી નીકળો. એમ સ્વર્ગલોકનું એવું. અહીંયાથી સારા કર્મ કર્યા, બહુ ઉત્તમ ઉત્તમ પુણ્ય કર્મ કરી અને વ્યક્તિ સ્વર્ગલોકને પ્રાપ્ત કરી લે. પણ ગીતામાં ક્લિયર કૃષ્ણ કહે છે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. પુણ્યનું જે બેલેન્સ લઈને તમે સ્વર્ગલોક પહોંચ્યા છો, એ બેલેન્સ જેવું પૂરું થયું ત્યાં, એટલે ફરીથી તમને અહીંયા મોકલવામાં આવશે. આ ભગવદ્ ગીતા કહે છે. આમાં પાછા ઘણા પ્રશ્ન કરે છે, અમે પુનર્જન્મને માનતા નથી. તું રહેવા દે ભાઈ, તું બલ ન માનતો. ગીતા કહે છે, ભગવદ્ ગીતાનો આ સિદ્ધાંત છે કે પુણ્યનું બેલેન્સ જેવું ત્યાં પૂરું થયું એટલે તમારે આ મૃત્યુ લોકમાં પાછું આવવું પડે. મૃત્યુ લોકે વિશંતિ, અહીંયા આવવું પડશે. ફરીથી કર્મનું ચક્ર ચાલશે. તો સ્વર્ગ જવાનો કોઈ ફાયદો ખરો? માની લો અહીંથી તોય બધા વૈયા ગયા એટલે લખે સ્વર્ગવાસ. ભાઈ લખવું હોય તો ગોલોકવાસ લખો, વૈકુંઠવાસ લખો, સ્વર્ગવાસ. આવવું પડશે રિટર્ન ત્યાંથી. એ પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે સ્વર્ગલોક. રહેવા નહીં દે, બેલેન્સ પૂરું થયું એટલે રિટર્ન. તો ત્યાં જવું જ શું કામ? ત્યાંથી રિટર્ન આવવું પડે છે. તો અહીં શું વાંધો છે? અહીં બધું મજા છે. પણ જો છે દુઃખાલય એમ, એટલે આપણને થયું કે કંઈક સારું શ્રેષ્ઠ, તો લોકો સ્વર્ગની કામના કરે છે. પણ એ સ્વર્ગની કામના વાળા એ લોકો છે જેને સ્વર્ગની ખબર નથી કે ત્યાં છે હું, ત્યાંની સિસ્ટમ આ છે. પુણ્યનું બેલેન્સ પત્યું એટલે ત્યાંથી તમને રિટર્ન કરવામાં આવશે. તો આ વસ્તુ છે કમી દેવતાઓને પામવાની. અચ્છા, સેકન્ડ ભગવાન કહે છે પિતૃન યાંતિ પિતૃવ્રતા. કોઈ પિતૃઓને પૂજે છે, હોય ને, પોતાના મૃત પિતૃઓને પૂજવાની જે પરંપરા ચાલે છે ગુજરાતની અંદર,
તમે એને શું કહો છો? હુરધન, સુરાપુરા. હા, આ કોણ છે? આ પિતૃઓ છે. આને જે લોકો માને છે તો એ પિતૃલોકને પ્રાપ્ત થશે. એને જો ક્લિયર ગીતાનો આ સિદ્ધાંત, પિતૃન યાંતિ પિતૃવ્રતા, એ પિતૃઓને પ્રાપ્ત થશે. તો પિતૃલોકની કન્ડિશન શું છે? પિતૃલોકની કન્ડિશન એ છે કે ત્યાં દુઃખ તો છે જ, સ્વર્ગમાં સુખ છે, પણ પિતૃઓમાં તો દુઃખ છે. કેમ? માની લો કોઈ વ્યક્તિ પિતૃલોકને પ્રાપ્ત થયો, પછી અહીંયાથી જો કોઈએ શ્રાદ્ધ કર્મ ન કર્યું તો ભૂખ્યો હેરાન થાય ને. સિસ્ટમ ઈ છે ને. આજકાલ તમે જોવો છો ને, શ્રાદ્ધ કર્મ લોકો ધીરે ધીરે બંધ કરતા જાય છે. કેમ? તો કે આ બધી અંધશ્રદ્ધા છે કે આ ન કરવું જોઈએ. એવું કઈ એનું કોકડું વાળી દીધું શ્રાદ્ધનું, તો પૂરું કરી નાખ્યું છે કે નહીં? તો પિતૃલોકનું દુઃખ આ છે, ભૂખનું દુઃખ. ભોજન મળતું નથી, દુઃખી થયા કરે છે પિતૃલોકની અંદર. ત્રીજું છે ભૂતાની યાંતિ ભૂતેજ્યા, અને અમુક છે ને ભૂત પ્રેતની ઉપાસના કરવા વાળા છે. એને કોઈ મંદિરના દેવતા નો ગયમાં, કોઈ ભગવાન નો ગયમાં, ત્યારે ભૂતમાં ગયા. આ તમે કહો આ ભૂતને કોણ માન? ઈ છે આ વેરાયટી છે ગુજરાતમાં જ. આ ભૂતને કોણ માને? ભૂત જાણો તમે ભૂત કોણ છે? હે? આ ઓલા મામા દેવ જેને કહો તમે, મામાને મારા છો. એકવાર હું જોવા ગયો તો મેં કીધું મામા છે કોણ? જોઈ તો સારું નાનું એવું દેરું બનેલું હતું. એક વ્યક્તિ આમ એ ટાઇલ્સમાં એનો ફોટો હતો, મોટી મૂછ, પાઘડી ને આમ પગ ઉપર પગ ચડાવીને હુતેલો, સિગરેટ પીવે. અને એના ભક્તો બાકી કમાલો આવ્યા 4-5 પછી બિસ્ટોલના પેકેટ ખોલ્યા અને આમ સ્ટેન્ડ બનાવેલું, ભાઈ ઊભી ખોડે. કે મેં એટલે આ શું કરો તમે? કે મામાદેવને ભોગ લગાવી છે કે. એટલે મેં કીધું પણ આ સિગરેટ. તો પછી મને એક વિચાર એ છે, જ્યારે દુનિયામાં સિગરેટ નહોતી ત્યારે મામાદેવ શું પીતા હશે? અને આપણે તો વળી પેલું મન એવું ને ભાઈ જિજ્ઞાસા થઈ, મેં એને પૂછ્યું, મેં તમે આ સિગરેટનું ચલણ ચાલુ કર્યું છે, પણ આ સિગરેટ એ પહેલા બીડી પીતા હતા. ગજબ છે યાર. મેં કીધું આ બીડી નહોતી ત્યારે? કે એની અમને ખબર નથી, પણ આટલું અમને ખબર છે કે આ બીડીમાંથી અમે એડવાન્સ લેવલે સિગરેટ ઉપર આવ્યા છીએ. અને આ મામાદેવને ભોગ લગાડે. તો જો કામનાઓ જે છે ને, આ માણસને લાલચ ક્યાં જઈને ઉભો રાખે છે. જો તમે આજે આપણને એમ થાય કે જે લોકો થોડાક સાત્વિક ભાવવાળા છે ને, એને આ સમજમાં આવે છે કે આ મૂર્ખતા કરે છે, આ નાટક છે. તો એ લોકો બિચારા પૂછે કે ભાઈ તમે શું કામ? તો કે અમે આયા માનતા કરીને પછી તમારે બધું હરખું થઈ ગયું. લાલચ આવી ગઈ કોઈ ભૌતિક. અચ્છા, કોઈ દેવતાઓને માને છે અથવા કોઈ પિતૃઓને, તો બધાની પાછળ કોઈને કોઈ લાલચ છે, કોઈ સ્વાર્થ છે, એટલે એને માને છે. માનવાનું બીજું કોઈ કારણ નથી. ઘણાને એવું લાગે છે કે અમે જ્યારથી આને માનવા માંડ્યા ને ત્યારથી પૈસાવાળા થયા. એટલે એના જીવનમાં પૈસા અલ્ટિમેટ સુખ છે કે બસ પૈસાવાળા થઈ ગયા એટલે આપણા જીવનનું લક્ષ્ય પૂરું થઈ ગયું. તો જીવનના ઉદ્દેશ્યને જે નથી જાણતા, જે અજ્ઞાનની સ્થિતિમાં છે ને, એ આ બધા ધંધા કર્યા. જેની શ્રદ્ધા અલ્પ છે, જેના પુણ્ય અલ્પ છે, આવા લોકો આ બધું કરે છે. અને જો આ હિન્દુઓ છે ને, આની કામના તો એવી થઈ ગઈ છે. અહીંયા તો ખાલી ભૂતની વાત કરીને તો ભૂત રિલેટેડ એક વાત તમને કરું કે આજકાલ હિન્દુઓ કબરોય પૂજવા માંડ્યા છે. કે આપણે જોઈએ હમણાં ન્યૂઝમાં આવ્યું એટલે આપણને ખબર પડી કે અજમેર જવા વાળા જાજા જ છે એને. એટલે ભાઈ તમે સનાતન ધર્મમાં જન્મ લીધો છે, સનાતન હિન્દુ છો, એટલે મરેલાની કબરો પૂજવા જાઓ છો? કાંઈક તો અજ્ઞાનની લિમિટ હોવી જોઈએ ને. આપણે એને પૂછ્યા શું કામ પૂજો છો તમે? કે અમારી માનતા અહીંયા પૂરી થાય એવું લાગે છે. એને ભગવાન કોણ છે, દેવતા કોણ છે એનાથી કોઈ મતલબ જ નથી. એને એક જ મતલબ છે કે મારી ડિમાન્ડ જે પૂરી કરે ને એ મારો ભગવાન. અને આવું જો કોઈક મળદું, કોઈક મરેલું સબ હોય ને એની માનતા લઈ લઈને જો પૂરી થાય ને તો એને એમ લાગે આ જ ભગવાન છે. તમારી કામના જે પૂરી કરે ને એ ભગવાન હોય, એ કોઈ ક્રાઇટેરિયા નથી ભગવાન હોવાનો. આ તમારું અજ્ઞાન, તમારી લાલચ બોલે છે. અને લાલચમાં મળદાઓને પૂજવા માંડ્યા છો.
એટલે સનાતન ધર્મની સંસ્કૃતિ છે, કોઈ મરેલાને સ્પર્શ કર્યો હોય ને તોય આપણે સ્નાન કરીએ છીએ. સ્મશાનમાંથી આવીને સ્નાન કરવું આ આપણી સંસ્કૃતિ છે. અને આ મરેલાની પાસે જઈને તમે માગો છો યાર, કાંઈક તો હોવી જોઈએ ને થોડી, હે ને? ક્યાં ઝૂકવું જોઈએ, કોની પ્રાર્થના કરવી, આ બધું ભૂલી ગયા. પણ આ શું કામ થયું? સત્સંગ નથી ને. ક્લિયર ભાગવતમ કહે છે, અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગે ન યજેત પુરુષમ પરમ. ગમે એટલી મનમાં કામનાઓ હોય, માગવાની ઈચ્છા હોય, કે મન ઈચ્છાઓથી રહિત હોય, પણ વ્યક્તિએ શું કરવું જોઈએ? તીવ્રેણ ભક્તિ યોગે ન, તીવ્ર ભક્તિ દ્વારા યજેત પુરુષમ પરમ, પરમ પુરુષ ભગવાનની આરાધના કરવી જોઈએ. અને આ પરમ પુરુષ કોણ છે? એ ભગવાન કૃષ્ણ છે. એ પણ ભાગવત કહે છે, એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ જગતમાં જે કાંઈ ભગવાનના અવતારો, જે કાંઈ દેવી દેવતાઓ, જે કાંઈ દેખાઈ રહ્યું છે, આ બધું જ ભગવાન કૃષ્ણથી પ્રગટ થયું છે. એ મૂળ છે બધાનું. શ્રીમદ ભાગવતમ કહે છે. તો એ ભગવાનને છોડીને આપણે ક્યાં ભટકીએ છીએ બધે? જો ક્યાં ક્યાં આપણી માંગણીઓ મૂકીએ છીએ, એને જ્યાં એમ લાગ્યું કાંઈ ડિમાન્ડ પૂરી થાય, ટ્રાય કરી લેવાની એકવાર. અને બધે ટ્રાય કરતા કરતા જ્યાં પૂરી થઈ ગઈ, આને સિક્કો મારો, આ ભગવાન છે, આ અજ્ઞાન છે આપણું. ભગવદ્ ગીતા વાંચવી એટલે જરૂરી છે કે આ બધી વસ્તુઓ જે છે ને, પ્રશ્નો તમારા ઘણા છે અને લોકોના મનમાં પ્રશ્નની કોઈ કમી જ નથી આજે. પણ પ્રશ્નનું સોલ્યુશન ક્યાં છે? ભગવદ્ ગીતામાં છે, ભાગવતમાં છે, રામાયણમાં છે, મહાભારતમાં છે. આ કોઈ દી વાંચતા નથી આપણે. કોઈને કઈ ગીતા વાંચો, એમાં રસ નથી. ભાગવતમ, એમાં રસ નથી. તો બતાવો, તમે જ્યારે આ વાંચતા નથી તો તમને જ્ઞાન કેવી રીતે થશે? તમે આ સમજશો કેવી રીતે? અને જ્યારે સમજણ વગરનું કોઈ કર્મ જે છે ને, આ અંધશ્રદ્ધા છે, આ આંધળું અનુકરણ છે. પરિણામનું કાંઈ નથી. તમને એવું લાગે છે કે ત્યાં ગયા હતા, ત્યાં માનતા લીધી એટલે તમે પામવાના છો. પણ રિયાલિટી શું જાણો છો? તમે કદાચ ત્યાં માનતા ન કરે ને તો એ સુખ તમારા ભાગ્યમાં લખ્યું છે, તો વગર કોઈ મંદિરે જાય તમારામાં આવવાનું છે. પણ ઓલું શું છે, ટાઈમ થોડોક જે ખમવાનું હતું ને એ તમે ઓલા દેરા ફરવામાં લગાડો છો. અહીંયા ન થયું તો ઓલા પણ, ન્યા ન થયું તો ઓલા પણ, ન્યા ન થયું તો ઓલા પણ. પણ જ્યારે એ કર્મ ખુલવાનો સમય આવે છે ને, અને ત્યારે જે દેરાએ તમે ઊભા હશો ને, એને તમે ભગવાન માનવાનું ચાલુ કરો છો. આપણી મૂર્ખતા છે. અને આમાંથી બહાર, અને કર્મનો સિદ્ધાંત ગીતામાં ક્લિયર કર્યો છે ભગવાને. અને જાણો અને સમજો તો આવી અંધશ્રદ્ધાઓમાંથી બહાર રહેશો. નહીતર તમે જોવા જ હરેક 5 વર્ષ થાય એક બાબા માર્કેટમાં આવે નવા પાછા, એમ. અને વળી 2-5 ચમત્કાર બતાવે ને તો ગાંડાની તાણ જ નથી દુનિયામાં. બોલે કે ગાંડાના ગામ હોય, ગામ ન હોય, શહેર હોય આના મોટા મોટા. આ ગાંડા નાખવા ક્યાં બધા? કે સિટી બનાવો, કે આમાં ભેગા કરો થયા છે આમાં. અને એક વ્યક્તિને મેં પૂછ્યું કે આ બાબા પાસે તમે જાઓ શું? કે એ કે પ્રભુજી તમને ખબર નથી, એકવાર તમે આવો, કે આમ જો તમે એમ કહો ને કે મારી આ વસ્તુ ખોવાઈ ગઈ, તરત કહી દે ક્યાં છે. એ કે ભાઈ છોકરો ખોવાઈ ગયો ને, તરત કીધું અહીંયા. પણ એ પોલીસ સ્ટેશન જાન તો અહીં મળી જાય ભાઈ. હું કામ ને આ માથા ફોડે જ ખાલી. અને માની લો કે એ આવી રીતે ચમત્કારથી તમારા મનની વાતો જાણી લેતા હોય, ચમત્કારથી કંઈક ખોવાયેલી વસ્તુ બતાવી દેતા હોય, પણ આ બધાની પાછળ પ્રશ્ન તો હજી ઊભો છે કે આત્મકલ્યાણ ક્યાં છે આમાં? એ બતા. માની લો તમારો દીકરો મળી ગયો તો તમે જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જશો. માની લો કોઈ બાબાએ તમારા મનની વાત જાણીને કહી દીધી તો એનાથી ફાયદો શું છે? તમારો આત્મકલ્યાણમાં કોઈ હેલ્પ થશે એમાંથી? નથી. પણ ચમત્કાર ને નમસ્કાર, આજ લોકો જુઓ, જ્યાં જવો ત્યાં કોઈ બાબા દેખાણો નથી, પંડાળ ભર્યો નથી. આપણને એમ થાય કે આટલા હશે ભાન વગરના છે, શું કરીએ? લાખો કરોડોમાં સંખ્યા છે. અને આવી સ્થિતિ થઈ શું કામ ખબર છે? આજે મૂળ શાસ્ત્ર જે છે ને, આને નહીં વાંચવાના કારણે. નહીતર આવા ચમત્કારોથી તમે ક્યારેય પ્રભાવિત ન થાવ. કોઈ ચમત્કાર નથી, આ બધું ટેકનિક છે. જે બાબા નથી ને ઈવડા ઈ કરે છે, બધું જ ચાલે છે. પણ કહેવાનો અર્થ શું એ છે કે અજ્ઞાન જ્યાં સુધી આગળ હોય ને, ત્યાં સુધી આપણને આપણી બુદ્ધિ આ વાતોને પકડતી નથી. આ બધી વાતોમાં મૂળ મુદ્દો છે આપણા આત્મકલ્યાણના વિષય. કે આવી જગ્યાએથી જવાથી શું આ જન્મ મરણનો પ્રભાવ ઊભો રહેશે? આ જન્મ મરણમાંથી મુક્તિ મળશે? આ નથી થવાનું.
એટલા માટે અહીંયા જુઓ, ભગવાન કહે છે મધ્યાજીનો અપી મામ, હે અર્જુન જો તું મારી પૂજા કરીશ તો મને પામીશ. અચ્છા, ભગવાન પાસે જવાનો ફાયદો શું છે? પહેલું, ભગવાન પાસે જવાનો સૌથી પહેલો ફાયદો એ છે કે ભગવાન તમે જે માગશો એ તમને ક્યારેય નહીં આપે, પણ જેની તમારે ખરેખર જરૂર છે એ તમને આપશે. આ ભગવાન. માની લો કોઈ બાળક છે, ઘરમાં એક દવાની બોટલ પડી છે અને બાળક દવાની બોટલ માટે રડે, મારે આ બોટલ જોતી છે. હવે બાળક ગમે એટલું ધમ પછાડા કરે, માતા આપે એ બાળકને? શું કામ નહીં આપે? કારણ કે એ માતા જાણે છે કે આ બાળક જે ડિમાન્ડ, એને તો માગતા નથી આવડતું, પણ હું દેવાવાળી, મને તો ખબર છે ને આ બોટલ આને ન દેવાય. તો બાળકને એવું લાગે છે કે માતા મારી શત્રુ છે, આ હું માગું છું પણ મને દેતી નથી. પણ માતા બાળકનું હિત જોવે છે કે આ બોટલ બાળકના હિતમાં નથી. એમ આપણે ભગવાન પાસે જઈને કહીએ કે મને કરોડપતિ બનાવી દો, ભગવાન કે તને બનાવાય એવો નથી. શું કામ? કારણ કે તને જો કરોડપતિ બનાવી તો તું પાછો ગોવા જવા માંડ, પીવાનું ચાલુ કર. એટલે તને કરોડપતિ બનાવાય, તું જ્યાં છો ત્યાં બરાબર છો. તું રહે. એટલે ભગવાન પાસે જાય એટલે મળે નહીં. જો કૃષ્ણ પાસે તમે માગો ને, કૃષ્ણ માં સમાન છે. તમે જે ડિમાન્ડ કરો ને એની ઉપર વિચાર કરે કે આ આના હિતમાં છે કે નથી. અને જો જીવનું હિત એમાં ન હોય તો એની પાસે માગી માગીને મરી જાવ, પણ દેહ નહીં. એટલે ઘણા એમ કે કૃષ્ણની ભક્તિ ન કરે, એ આપે જ નહીં, કાંઈ નહીં આપે. તમારા માટે જે વસ્તુ સારી નથી ને એ કૃષ્ણ ક્યારેય નહીં આપે તમને. આ ભગવાનનો સ્વભાવ છે. કારણ કે ભગવાન માને છે ને આ જીવ મારો અંશ છે, તો પછી એ ફસાય એવી વસ્તુ એને શા માટે આપીશ? તો પહેલી કન્ડિશન એ છે કે કૃષ્ણ તમારા હિતની વાત આપે છે. શું કામ? એની પૂજા કરવી, એની ભક્તિ કરવી જોઈએ. બીજી વસ્તુ કે કૃષ્ણની ભક્તિ કરવામાં કોઈ પ્રકારનું કષ્ટ નથી, કોઈ દુઃખ નથી. માની લો તમે કોઈ માતાજીને માનો છો, તમે એની 100 માનતા કરી, 99 પૂરી કરીને જો એક રહી ગઈ ને, કુળ સહિત ઊંધા નાખે. આ દેવતાઓનું રિએક્શન છે. પછી આમ જોવડાવવા જાય ને કોઈની પાસે ખબર પડે અમારે કેમ બધું આવું થઈ ગયું, નકરું નુકસાન જ થતા કરે. બોલે એક માનતા કરેલી બાકી રહી ગઈ છે, તો માતાજી કોપાયમાન થઈ ગયા. તમે સાંભળ્યું કૃષ્ણ ક્યારેય કોપાયમાન થયા જ કોઈની ઉપર? બતાવો એક ભક્ત આ જગતમાં જેની ઉપર કૃષ્ણ ક્રોધિત થયા હોય ક્યારે? દેવતાઓ થઈ જાય. ઈ ન જોવે કે 99 પૂરી કરી, એક ભૂલાઈ ગઈ જવા દે, ન જવા દે. એ 99 તમારી ગઈ, આ હું કામ ન કરી એક ભાઈ? અને જો આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ શ્રીમદ ભાગવતમ છે. ઇન્દ્રએ જ્યારે વરસાદ કર્યો ને બ્રજમાં, તો ભગવાને ગિરિરાજજીને ધારણ કરીને બ્રજની રક્ષા કરી. ત્યાં વિચારવાનો પોઈન્ટ એ છે કે ઇન્દ્રની પૂજા બ્રજવાસીઓ કરતા હતા, હર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. ખાલી એક વર્ષ ન કર્યો, એ પણ કૃષ્ણના કહેવાથી. ઇન્દ્ર મારવા ઉપર આવી ગયા, આખા બ્રજને મારી નાખવું. પણ જે બ્રજની બહાર રહેતા હતા ને એને કાંઈ તકલીફ નહોતી. કેમ? ઇન્દ્રને માનતા નહોતા, ઇન્દ્રને હારે એને કાંઈ લેવા દેવાય નથી. સમજ? પ્રોબ્લેમ કોને થયો? જે માને છે એને. ઓલા જે બ્રજની બહાર હતા એ તો નહોતા કરતા ને યજ્ઞ એનો, એ તો માનતા નહોતા, એ આરામથી બેઠા હે ને. તો જો કોઈ પણ દેવતા પોતાના ભક્તની કરેલી ભક્તિ ભૂલી અને પોતાના ભક્તને ગમે ત્યારે મારી નાખે હોય, આવા ઇતિહાસ બન્યા છે. પણ ભગવાન કોઈ દી પોતાના ભક્ત, ગમે એવો ભક્ત કદાચ ભૂલી ગયો હોય એની પૂજા કરવાનું, એનું નામ લેવાનું, છતાં કૃષ્ણ ક્યારેય જીવનું અહિત કરતા નથી. આ બીજો પોઈન્ટ છે. શું કામ કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ? ક્યારેય જીવનું અહિત નહીં કરે. ત્રીજો પોઈન્ટ કે ભગવાન કૃષ્ણની ભક્તિમાં ફાયદો શું છે ખબર? તમને કાંઈ આવડે ન આવડે, ગમે એ રીતે તમે એની સેવા પૂજા ઉપાસના કરો, એ કોઈ દી માને જ નહીં કે મારા ભગતે ભૂલ કરી છે. જેવી રીતે એક બાળકની પાસે વાણી ન હોય પણ એને ખાવું હોય તો એ રડે ને એટલે માતા સમજી જાય કે આને ભૂખ લાગી છે કે આને પેટમાં દુખે છે. માને ખબર પડી જાય. બાળકને બોલતા નથી આવડતું પણ એનું રુદન, એની ભાષાને વ્યક્ત કરે. એમ કૃષ્ણના સ્તોત્ર, શ્લોક, સ્તુતિ તમને આવડે કે ન આવડે, ભાવથી કહી દો ને પ્રભુ હું તમારો ને તમે મારા. કૃષ્ણ કે બસ થઈ ગયું આમાં.
કોઈ યોગ્યતાની જરૂર નહીં. અને ચોથી કન્ડિશન, જે કોઈ પણ દેવતાઓની ભક્તિ કરો, પિતૃઓની કરો કે ભૂતની કરો, આ જન્મ મરણથી તમને મુક્ત ન કરી શકે, પણ કૃષ્ણની ભક્તિ કરો એટલે તમારી મુક્તિ કન્ફર્મ થઈ જાય નિશ્ચિત. આ ચોથી વસ્તુ છે. કૃષ્ણ ભક્તિ કરવાનો બેનિફિટ શું છે? અને એક વસ્તુ યાદ રાખો, કૃષ્ણ સિવાય આ જગતમાં કોઈ દેવતા તમને આ સંસારથી મુક્ત ન કરી શકે. સામર્થ્ય નથી એનામાં. શું કામ? કારણ કે જેટલા પણ દેવતાઓ છે ને એ બધા જીવ તત્વ છે. ભગવાન સુપ્રીમ કંટ્રોલર છે. ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ ઇઝ કૃષ્ણ. તો એની ભક્તિ એટલા માટે સર્વોપરી છે, કારણ કે મુક્તિ આપવાનું સામર્થ્ય કેવલ એનામાં છે. એટલે એનું નામ મુકુંદ છે. મુક્તિ દદાતી ઇતિ મુકુંદ, એ કૃષ્ણ આપે. અને પાંચમી વસ્તુ ભગવાનની જે છે કે ભક્તિ કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરી લીધું, તો એકવાર ત્યાં ગયા પછી યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. કૃષ્ણ કહે છે, અર્જુન, એકવાર અહીંથી કોઈ મારા ધામમાં એન્ટર થઈ જાય ને, પછી આ સંસારમાં કોઈ દી પાછો આવતો એટલે સ્વર્ગવાળાને જવું પડે છે. મેં તો નરસિંહે કીધું પણ આપણે સમજ્યા નહીં. પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે. એ રિટર્ન કરે દેવતાઓની ભક્તિ, પણ ભગવાનનો ભક્ત આ સંસારમાં કોઈ દી રિટર્ન આવતો નથી, હંમેશા માટે પાર. તો બતાવો, બેયની કન્ડિશન તમારી સામે છે. કોનું ભજન કરવા જેવું છે? એને કૃષ્ણનું. તોય તેમ કરવાના નથી, મને ખાતરી છે. એટલે આપણે બોલવી આ કૃષ્ણનું ભજન કરવું જોઈએ, પણ આપણે કરતા નથી. જેવું કૃષ્ણથી વિશેષ જીવનું સુહૃદ આ સંસારમાં કોઈ નથી. કૃષ્ણ કહે છે સુહૃદામ સર્વભૂતાનામ. એ અર્જુન, જીવ માત્રનો સૌથી શ્રેષ્ઠ મિત્ર છું, પણ આપણે ભૂલી ગયા છીએ. કૃષ્ણને ભૂલીને સંસારમાં બધાના પગ પકડી છે કે ભાઈ તું હેલ્પ કરી દે, તું હેલ્પ કરી દે. અને કોઈ કરતા નથી, ખરા સમય ના પાડી દે છે, છતાં આપણે એની ઉપર ભરોસો રાખીએ છીએ. પણ જો વિશ્વાસ કરવો છે ને, તો કૃષ્ણ ઉપર કરો. જો ગેરંટી ગીતામાં આપે છે ભગવાન કે તમે મારું ભજન કરશો તો તમે મને પામશો. અને ભગવાનને પામવાની જે સારામાં સારી સ્થિતિ, સારામાં સારી એની લિમિટ, સારામાં સારો ફાયદો શું છે? બોલે ભગવાન બધા પાપથી મુક્ત કરે છે. કોઈ એની ભક્તિ કરે એને પછી પાપ બહુ ભોગવવા ન પડે. એ ભજન જે છે એ એના અનંત અનંત જન્મોના પાપને નષ્ટ કરે છે, જીવને સુખી કરે છે. એટલે કૃષ્ણના નામમાં પણ આનંદ છે, કૃષ્ણની કથામાં પણ આનંદ છે, અને કૃષ્ણની એવી મધુરતા છે. શ્રીપાદ વલ્લભાચાર્ય કહે છે મધુરાધિપતેર અખિલમ મધુરમ. આ કૃષ્ણનું બધું જ મધુર છે. એના વિષયમાં સાંભળવું પણ મધુર છે, એના વિષયમાં ગાવું પણ મધુર છે. તો એવા જે ભગવાન, આ જગતમાં કોણ એવો વ્યક્તિ છે જે એની ભક્તિ નહીં કરે? તો આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે કૃષ્ણને પામવા માટે, પોતાને સમજવા માટે અને ભગવાનને પામવા માટે. આ જીવન છે. આનો ઉપયોગ જો આ ખાવા પીવા ઊંઘવામાં કર્યો તો મૃત્યુ તો રાહ જોઈ રહ્યું છે. ભગવાન આદિ શંકરાચાર્ય કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ. ફરીથી જન્મ થશે, ફરીથી મૃત્યુ આવશે, ફરીથી જન્મ, ફરીથી મૃત્યુ, અને આ ક્રમ ચાલતો રહેશે. ક્યાં સુધી? એટલે જ્યાં સુધી ભજન કરી અને આ ક્રમને તમે બ્રેક નહીં કરો ત્યાં સુધી આ ક્રમ કન્ટિન્યુ ચાલવાનો છે. અને આમાં પણ એક કન્ડિશન છે કે હર વખતે જીવન મનુષ્યનું જ હોય જરૂરી નથી. આજ મનુષ્ય છો, કાલે પશુ પણ બની શકો છો, પરસો વૃક્ષ પણ બની શકો છો, જીવજંતુ 84 લાખ પ્રકારની વેરાયટી છે પ્રકૃતિમાં, કોઈ પણ શરીર મળી શકે છે. એટલે અભિમાન, અજ્ઞાન અને મૂર્ખતાનો ત્યાગ કરી અને બુદ્ધિમાની એમાં છે કે સર્વસ્વ સમર્પિત કરી અને ભગવાન શ્રી કૃષ્ણને શરણાગત થઈએ. આ જીવનનું લક્ષ્ય છે, આ જીવનનો ઉદ્દેશ્ય છે. અને જો આને સમજો છો તો આપણું જીવન સફળ થશે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી